ગાંધીનગરમાં ફોરેસ્ટના ઉમેદવારોએ દેખાવ કર્યા। સેક્ટર 11ના રામકથા મેદાનમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ દેખાવ કર્યા। પોલીસની મંજૂરી વિના મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થયા। ફોરેસ્ટ વિભાગની ભરતીની બેઠકમાં વધારો કરવા માટેની માંગ કરાઈ રહી છે। કમ્પ્યુટર બેઝડ પરીક્ષા પદ્ધતિ રદ કરવાની માંગ સાથે વિરોધ કરાયો। ફોરેસ્ટ ઉમેદવારના વિરોધના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી। वन रक्षक बीटगार्डनी जे परीक्षा हती अने परीक्षाना परिणाम पछी जे असंतोष ऊभो थयो छे। असंतोष के कारणे आटली मोटी संख्यामां जे विद्यार्थीओ छे, परीक्षार्थीओ छे ए आव्या छे। क्यांक ने क्यांक एमनी नाराजगी छे। जे प्रकारनी सिस्टम ऊभी करवामां आवी छे, सिस्टम सामे आ जे उमेदवारो छे जे परीक्षा आपी हती ए तमामने नाराजगी छे। स्वाभाविक छे के आ समग्र जे घटना छे शुं छे, तमारी मांगणी शुं छे, अहींया केम भेगा थया छो? अमारी मांगणी मेन ई छे के आ एक्जाममां बधाने नॉर्मलाइजेशन में 45 वसा मार्क वधारी दीधा है। अने जे 99 वालों से वारो से नहीं, 99 वालों से वारो से, 52 वाला से वारो नहीं। એટલે મેન અમારો એવું માંગણી છે કે ભાઈ એક્ઝામ છે કેન્સલ કરો અને 15 રદ કરેલા છે 30 માર્ક અમારથી આગળ વ્યા જાય, એને કોઈ દી આંબાવાના જ નથી અમે। એટલે મેન માંગણી અમારી એ છે કે એનું પહેલાં નિવાડો લાવો અને એ ન થતું હોય તો એક્ઝામ કેન્સલ કરી નાખો અને પહેલાં ગ્રાઉન્ડ લઈ લો। મેન અમારી માંગણી એ છે। ग्राउंडनी परीक्षा पहला लेवानी बात है ए थाय। दोस्त तू क्यांथी आवे छे ने शुं तारी साथे शुं थयुं? हूँ भावनगरथी आવું છું, લોકલ ભાવનગર। અમે લોકો 2 વર્ષથી કે 3 વર્ષથી ફોરેસ્ટની એક્ઝામ માટે તૈયારી કરતા હોય અને આ લોકો સરકાર જે અમુક લોકો જે લોકો એક્ઝામ નથી આપી એ લોકોના પીડીએફમાં નામ છે, પીડીએફમાં કોઈના નામ આમ માર્ક્સ આપ્યા જ નથી ગોપનીયતાના બાનું કાઢીને ને સરકાર માત્ર પૈસા ખાવા જ ઊભી થઈ છે। અને આ લોકો જે લોકો મહેનત કરે છે એ લોકોનો કોઈ વારો જ નથી આવતો। આ બધા લોકો જિંદગી સાથે રમી રહ્યા છે। સરકારને મારે એટલું જ નિવેદન છે કે અમે આનો જલ્દીથી જલ્દી ઉપાય લાવે અને બધાને નોર્મલાઇઝેશન માર્ક કર્યા છે તો એ લોકોને બતાવે। અને અમને લોકોને મારા 3 પ્રશ્ન જ રદ થયા છે તો એના મને 6 માર્ક જ મળવાના છે અને લોકોના 15 પ્રશ્નો કેન્સલ થયા છે તો એ લોકો 30 માર્ક્સ આગળ વયા જાય તો અમે લોકો એને કઈ રીતે પહોંચવાના? એટલે અમારું પીડીએફમાં નામ નથી એટલે લોકો અમે બધા ભેગા થયા છીએ અને અમારી સાથે અસંતોષ થયો છે। સરકારને એટલી નમ્ર વિનંતી છે કે અમારી સાથે યોગ્ય ન્યાય થાય। दोस्त तू क्यांथी आवे छे, तारुं शुं कहेवुं छे? सर हूँ जूनागढ़ जिला में आऊँ छूँ। मारू एटलू कहेवानुं छे के अमे आटली मेहनत करी होय, अमारा माँ बापे पोते खेती करीने कोईपण मजूरी करीने छोकराओने भणवा माटे थईने एटली मेहनत करी होय अने छेल्ले आ रीते रिजल्टमां अमारुं क्यांय पीडीएफमां नाम ना आवे अने जे लोकोना नाम आवे एना मार्क्स न मळे तो अमने पण अंदरथी एवुं दुःख थाय के अमे आटली मेहनत करवा होवा छतां पण अमारा मार्क्स नथी मळ्या ने आ लोकोए मेहनत करी छे तो एना मार्क्स छे केटला ए अमे जाणवा माटे एक अमारो विद्यार्थी प्रत्ये एटलो हक बने छे के पोतपोताना जेटला मार्क छे ए पण जाणी शके ने बीजा लेवाना छे पण आ ए लोको कहे छे के आ सरकारे बोर्डना पेपर नथा आपवाना मार्क्स तो आ वखतेना जे कंई पहेला तलाटीनी परीक्षा गई, पोलीस ग्राउंड गयुं ए बधीना तो कास्ट वाइज आपे छे, मार्क्स आपे छे, नॉर्मलाइजेशन आपे छे के आने मैदानमां आटला मार्क्स हता आने हाइटमां आटला छे आने बधुं आटલું છે તો અમારા ફોરેસ્ટમાં સર આ રીતે કેમ કંઈ નથી આવતું? સીધા મેરિટ લિસ્ટમાં નામ લોકોને આપી દેશે તો પણ થોડાક વિદ્યાર્થીઓને મહેનત કરતા હોય એને તો થોડુંક તો એવું થાય ને કે સાહેબ આ રીતે કોઈ સીધું એમને ઓલા લોકોને 6800ની પીડીએફ આપી છે કાસ્ટ વાઇઝ એમાં પણ એના માર્ક નથી તો એ લોકોએ જાહેર કઈ રીતે કર્યું કે આ લોકો આ પોસ્ટમાંથી એપ્લાય કરવા માટે જાહેરાત છે? जी ચોક્કસ આ પ્રકારે તમામને જે તમામ લોકોનો જે છે ક્યાંક ને ક્યાંક અસંતોષ છે। એક પહેલી વાત મહત્વની છે કે પારદર્શિકતા લાવવી જોઈએ એ પ્રકારની વાત છે। જે ઉમેદવારોને પાસ જાહેર કર્યા છે તેમના માર્ક નથી આપવામાં આવ્યા એટલે આ લોકો માંગણી કર્યા છે કે પ્રથમ તો તેમના માર્ક જાહેર કરવામાં આવે અને જે પરીક્ષા પદ્ધતિ છે એ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે, નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી રહી છે। કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। હવે વાત કરીશું આ